જો શક્તિ વાવાઝોડું ગુજરાત તરફ ફાટ્યું તો શું થશે? કેટલી ખરાબી સર્જી શકે? વાંચો. શક્તિ વાવાઝોડું સંકટ હજુ પણ ગુજરાતમાં મંડાઈ રહ્યું છે. હાલ તેની દિશાઓ વિમાન તરફ હોવાનું જણાઈ રહ્યું છે. પરંતુ હવામાન વિભાગ અનુસાર મુજબ 6 ઓક્ટોબર આસપાસ વાવાઝોડું તેની દિશા ફેરવી શકે છે અને ગુજરાતના દરિયાકાંઠા પર તેની અસર થવાની શક્યતા છે. જો વાવાઝોડું ગુજરાત તરફ આવશે તો શું થશે? આ પ્રશ્ન હાલમાં દરેક ગુજરાતીઓના મનમાં સૌથી મોટો ભય બની રહ્યો છે. વાવાઝોડું દરિયાકાંઠે ટકરાય ત્યારે સૌથી પહેલો કચ્છ, જાફરાબાદ, દીવ, દ્વારકા, પોરબંદર અને ભાવનગર જેવા દરિયાકાંઠાના જિલ્લાઓમાં અસરગ્રસ્ત થઈ શકે. વધુમાં અહીં તોફાની પવન સાથે ભારે વરસાદની પણ શક્યતા છે. વાવાઝોડા દરમિયાન સૌથી મોટો ખતરો તોફાની પવનની હોય છે, જે 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની પવનની મકાનોની છત ઉડી શકે છે, ઝાડ પણ પડી શકે છે અને વીજળી પુરવઠો ખોરવાઈ શકે છે. દરિયામાં ઊંચા મોજા ઉછળતા માછીમારો મોટું જ જોખમ ઊભું થઈ શકે છે. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.